જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રાધાસ કિચનમાં. આજે આપણે બનાવવાના છે ભરેલી વાલોરનું શાક. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી વાલોર લઈ લીધી છે, સરસ ધોઈને. હવે એને બે બાજુથી ડીટિયા કાઢી અને બંને બાજુથી નસો કાઢી લેવાની છે. અને હવે આવી રીતે ખોલવાની છે, એક જ બાજુથી ખોલવાની. આપણે બધી જ વાલોળ આવી રીતે ખોલી લેવાની છે. ત્યારબાદ એક બાઉલમાં શેકેલા શિંગદાણા પીસેલા લઈ લીધા છે મેં. એની અંદર તલ પણ અધકચરા પીસી લીધા છે. હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, લીંબુ અને 4 ચમચી જેટલું તેલ અને ઝીણા સમારેલા લીલા ધાણા ભાજી બધું આપણે સરખું મિક્સ કરી લેવાનું. ત્યારબાદ મેં આવી રીતે સરસ બધું મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે જે વાલોળમાં ચેકા પાડ્યા હતા એ વાલોળ આપણે ભરી લેવાની છે. તો સરસ આપણે એક પછી એક લઈને બધી વાલોળ આવી રીતે ભરી લેવાની. એક વાલોળ ભરી છે મેં, એવી રીતે બધી જ વાલોળ ભરી લેવાની. હવે મેં અહીંયા બધી વાલોળ ભરી લીધી છે. હવે ને ઢોકળી હોય તો ઢોકળીઓ, ન કરતાં પહેલાંમાં આવી રીતે જારી રાખી અને એની ઉપર વાલોળ રાખીને આપણે એને સ્ટીમ થવા દઈશું. 25 થી 30 મિનિટ જેટલો સમય લાગશે. હવે 30 મિનિટ થઈ ગઈ છે અને વાલોળ સરસ બફાઈ ગઈ છે. એને હવે બહાર કાઢી લઈશ. ત્યારબાદ એક પેનમાં થોડું તેલ લઈ એમાં રાઈ અને જીરું ઉમેરવાનું. ત્યારબાદ મીઠા લીમડાના પાન, આદુ મરચાં અને લસણની પેસ્ટ અને ટમેટાની પ્યુરી લઈ લીધી છે. મેં અહીંયા 3 થી 4 ટમેટાની પ્યુરી લીધી છે. નાના હોય તો 3-4, મોટા હોય તો 2 ટમેટા. અને સરસ આપણે પ્યુરીને પાકવા દેવાની છે, ગ્રેવીને સરસ. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે ગ્રેવી સરસ પાકી ગઈ છે અને એની ઉપર તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર અને હળદર હવે બધું આપણે સરસ મિક્સ કરી લેશું. 2 થી 3 મિનિટ મસાલા પાકવા દેવાના છે. ત્યારબાદ આપણે જે વાલોળ હતી એ વાલોળ એમાં ઉમેરી દેવાની છે અને સરસ બધું મિક્સ કરી લેવાનું. આવી રીતે સરસ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. વાલોળ અને ગ્રેવી જે આપણે બનાવી હતી એ 2 મિનિટ જેટલું આને ચડવા દેવાનું છે. તો તૈયાર છે આપણા ભરેલી વાલોરનું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમે ક્યાંથી જુઓ તો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.